હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે અલગ અલગ વિરામ ચિહ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે વિરામ ચિહ્નો એટલે શું તેને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. વિરામ ચિહ્નોની જરૂરિયાત શું છે એ સૌથી પહેલાં આપણે જોઈએ. વિરામ ચિહ્નોથી વાક્યના વાંચનમાં સરળતા રહે છે. આપણે જ્યારે પણ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીએ ત્યારે વાંચનમાં આપણે તેનો ઉપયોગ ખાસ કરીએ છીએ. દાખલા તરીકે, હું શિક્ષક છું અને બીજું વાક્ય છે હું શિક્ષક છું. તો અહીં બંને વાક્યમાં ફરક છે. પહેલા વાક્યના અંતે પૂર્ણ વિરામ છે તો એને આપણે એ રીતે બોલીશું, જ્યારે બીજા વાક્યમાં પ્રશ્ન ચિહ્ન છે તો તેનું વાંચન આપણે અલગ રીતે કરીશું. સો ફ્રેન્ડ્સ, વિરામ ચિહ્નોથી વાક્યના વાંચનમાં સરળતા રહે છે. અહીં ઉદાહરણ રૂપે ભાનુ, મનુ, કનુ, રાજુ અને જીતુ મેળામાં ગયા. આ વાક્યમાં જો અલ્પવિરામ મૂકવામાં આવ્યું નહીં હોય તો આપણે તમામ શબ્દને એક સાથે જ વાંચી દઈશું. ભાનુ, મનુ, કનુ, રાજુ અને જીતુ મેળામાં ગયા. તો વાંચનમાં ખૂબ અગવડ પડે છે, પ્રોબ્લેમ આવે છે. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી. બીજું છે, વિરામ ચિહ્નોથી વાક્યના અર્થની સ્પષ્ટતા થાય છે. એટલે કે વાક્યનો ચોક્કસ અર્થ શું નીકળે છે તે આપણને જાણવા મળે છે. જે રીતે મેં તમને આગળ કહ્યું, જુઓ, વાક્યના અંતમાં પૂર્ણ વિરામ છે તો હું વાક્યનું વાંચન આ રીતે કરીશ. તમને ઓછી શિષ્યવૃત્તિ મળી. જ્યારે બીજા વાક્યમાં તમને ઓછી શિષ્યવૃત્તિ મળી તો આપણને અહીં જે તે વિરામ ચિહ્નના આધારે જ ખબર પડે છે કે આપણું વાક્ય કયા પ્રકારનું છે. સો ફ્રેન્ડ્સ, વિરામ ચિહ્નોથી વાક્યના વાંચનમાં સરળતા રહે છે અને વાક્યના અર્થની સ્પષ્ટતા થાય છે. હવે આપણે વિવિધ વિરામ ચિહ્નોનો અભ્યાસ કરીએ. એમ તો ઘણા બધા વિરામ ચિહ્નોનો ઉપયોગ અલગ અલગ ભાષામાં અને ગુજરાતીમાં ખાસ થાય છે, પણ આ અલગ અલગ વિરામ ચિહ્નો પૈકી આપણે 7 વિરામ ચિહ્નોનો આજે અભ્યાસ કરીશું, જે મોટે ભાગે પરીક્ષાઓમાં પૂછાય છે. પહેલું છે પૂર્ણ વિરામ, બીજું છે અલ્પ વિરામ, ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન, ચોથું છે પ્રશ્ન ચિહ્ન, પાંચમું છે અર્ધવિરામ, છઠ્ઠું છે ગુરુ વિરામ અને સાતમું છે અવતરણ ચિહ્ન. આ 7 અવતરણ ચિહ્ન બાદ પણ ઘણા બધા અવતરણ ચિહ્નો ગુજરાતી ભાષામાં છે, પણ જેનો ઉપયોગ એક ચોક્કસ ધ્યેય સાથે થાય છે. જ્યારે આ 7 વિરામ ચિહ્નોનો ઉપયોગ વારંવાર ગુજરાતી ભાષામાં થતો રહે છે. તો આજે આપણે આ 7 વિરામ ચિહ્નોને વારાફરતી સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું છે પૂર્ણ વિરામ. અહીં કોઈ હકીકત કહેવી હોય કે કોઈક માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતમાં પૂર્ણ વિરામ વપરાય છે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો રાજુ ક્રિકેટ રમે છે, પાઠ્યપુસ્તકો તેના પ્રાણ બની ગયા. તો બંને વાક્યમાં આપણને કોઈક હકીકત કીધી છે અથવા તો કોઈક માહિતી આપી છે અને અંતમાં પૂર્ણ વિરામનો ઉપયોગ થયો છે. ત્યારબાદ અલ્પ વિરામ. 2 કે તેથી વધુ નામોને છૂટા પાડવા, એટલે કે એક વાક્યની અંદર જ 2 કે તેથી વધુ શબ્દોને છૂટા પાડવા હોય ત્યારે વાક્યમાં અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો અમે દુકાનમાંથી નોટ, પેન, રબર અને કંપાસ ખરીદ્યા. અહીં જોઈએ તો નોટ, પેન, રબર અને કંપાસ આ 4 શબ્દોને છૂટા પાડવા માટે નોટ અને પેનના પછી તરત અલ્પ વિરામનો ઉપયોગ થયો છે. તો અહીં આપણે કહી શકીએ કે એક વાક્યમાં 2 કે તેથી વધુ નામોને છૂટા પાડવા હોય ત્યારે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. મિત્રો, અહીં વાંચન દરમિયાન પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે અલ્પ વિરામ એટલે આપણે થોડો વિરામ લેવાનો છે, મતલબ અલ્પ વિરામ લેવાનો છે, ટૂંકો વિરામ લેવાનો છે. જ્યારે પૂર્ણ વિરામમાં વધારે વખત આપણે વિરામ લેવાનો છે. જુઓ, હું વાક્ય વાંચું છું. અમે દુકાનમાંથી નોટ, પેન, રબર અને કંપાસ ખરીદ્યા. તો અહીં હું નોટ અને પેનની વચ્ચે અલ્પ એટલે કે થોડો વિરામ લઈશ, અટકીશ. તો આ રીતે પૂર્ણ વિરામ અને અલ્પ વિરામના વાંચન દરમિયાન પણ ખાસ કાળજી રાખવી. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આશ્ચર્ય ચિહ્ન જોઈશું. અહીં આશ્ચર્ય ચિહ્નને આપણે ઉદ્ગાર ચિહ્ન તરીકે પણ ઓળખાવી શકીએ. અહીં એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા અને દુઃખ
આવા ભાવ જ્યારે વ્યક્ત કરવામાં આવ્યા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય ચિહ્ન, ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો બધા ઘડીભર અવાક થઈ ગયા, મતલબ ચોંકી ગયા, તો અહીં આશ્ચર્ય ચિહ્ન વપરાયું છે. જ્યારે તમે તો મને આજ સુધી ઘણું શીખવી દીધું, અહીં પ્રશંસાનો ભાવ છે. તો આ બંને વાક્યમાં આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે એવું કહી શકાય. ત્યારબાદ ફ્રેન્ડ્સ પ્રશ્ન ચિહ્ન. પ્રશ્ન ચિહ્ન એ કંઈક માહિતી મેળવવા અથવા પૂછવામાં આવેલા વાક્યના અંતમાં વાપરવામાં આવે છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો તમે જમી લીધું? સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? તો આ બંને વાક્યમાં આપણે કંઈક માહિતી પૂછી રહ્યા છે. તો આ રીતે માહિતી પૂછવા માટે જે કોઈ વાક્ય વાપરવામાં આવે છે તેના અંતમાં હંમેશા પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ અર્ધવિરામ. અહીં આપણે અલ્પ વિરામ કરતાં થોડો વધારે વિરામ લેવાનો છે. ફ્રેન્ડ્સ અહીં એક જ વાક્યમાં કે જ્યાં અલ્પ વિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યોના ખંડોને જોડવા એટલે કે વાક્યના નાના નાના પાર્ટ્સને, ટુકડાને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. અહીં આપણે વાક્યમાં જોઈએ તો શું હરકચંદ શેઠ તમને ભૂંડ્યો? વાદ્ય કાન ને આઈ શાન. અહીં ઉપરના વાક્યમાં હરકચંદ શેઠ, શું હરકચંદ શેઠે તમને છેતર્યા? એટલે કે બે વાક્યના ટુકડાને જોડીને એક વાક્ય બનાવવામાં આવ્યું છે અને એ બે વાક્યના ટુકડાને જોડવા માટે વચ્ચે અર્ધવિરામનો ઉપયોગ થયો છે. ફ્રેન્ડ્સ ત્યારબાદ ગુરુ વિરામ એટલે કે અહીં પૂર્ણ વિરામ જેટલો આપણે અટક નથી લેવાની, વિરામ નથી લેવાનો, પણ અલ્પ વિરામ અને લઘુ વિરામ કરતાં વાંચન દરમિયાન થોડો વધારે સ્ટોપ લેવાનો છે. અહીં આપણે ગુરુ વિરામનો ઉપયોગ જોઈએ તો એક વાક્ય સાથે જોડાયેલું બીજું વાક્ય હવે આવે છે એવું સૂચન કરવા ગુરુ વિરામ વપરાય છે. એટલે કે બે વાક્યોને જોડવા અથવા તો બે વાક્યના મોટા પાર્ટ્સને જોડવા માટે આપણે ગુરુ વિરામનો ઉપયોગ કરી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો કુટુંબવાળા સંધાઈ વિચારમાં પડી ગયા કે મારું ચમનું વેતરાણું છે. તો અહીં આપણે જોઈએ કે કુટુંબવાળા બધા વિચારમાં પડી ગયા કે આ તો કેવું વેતરાણું છે. તો આ બે વાક્યોના મોટા ટુકડાને અથવા તો બે વાક્યના મોટા ભાગોને જોડવા અહીં ગુરુ વિરામનો ઉપયોગ થયો છે એવું કહી શકાય. ત્યારબાદ અવતરણ ચિહ્ન. જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના એ જ શબ્દમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. સામાન્ય રીતે અહીં કોઈએ કહેલી વાત અથવા તો કોઈક મહાન વ્યક્તિએ કહેલા કોટેશન પણ આપણે અવતરણ ચિહ્ન દ્વારા બતાવી શકીએ. એટલે કે જ્યારે પણ વાક્યમાં બે અવતરણ ચિહ્ન આવે તો સમજવું કે અહીં કોઈક વ્યક્તિએ કીધેલી વાતને જેના તે જ શબ્દમાં દર્શાવી છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો યુવકે કહ્યું, મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો છો. અહીં તમે જુઓ યુવાને કહેલી વાતને ડાયરેક્ટ બતાવી છે, તો આપણે કહી શકીએ કે અહીં અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો છે. સો ફ્રેન્ડ્સ હવે આપણે તમામ વિરામ ચિહ્નોને એક સાથે જોઈશું. તમે અહીં આ કોષ્ટકનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે તમામ વિરામ ચિહ્નોને એક સાથે સમજી શકો. પહેલું છે પૂર્ણ વિરામ, કોઈ હકીકત કહેવી હોય કે કોઈક માહિતી આપવી હોય ત્યારે વપરાય છે. ત્યારબાદ અલ્પ વિરામ, બે કે તેથી વધુ નામોને છૂટા પાડવા માટે વપરાય છે. ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન, આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા કે દુઃખ જેવા ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન ચિહ્ન, માહિતી મેળવવા પૂછવામાં આવેલા વાક્યના અંતમાં વપરાય છે. ત્યારબાદ અર્ધવિરામ, અલ્પ વિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યોના ખંડોને જોડવા માટે વપરાય છે. ત્યારબાદ ગુરુ વિરામ, એક વાક્ય સાથે જોડાયેલું બીજું વાક્ય હવે આવે છે એવું સૂચન કરવા માટે વપરાય છે. અને અવતરણ ચિહ્ન તો કોઈક વ્યક્તિએ કહેલી વાત બરાબર એ જ શબ્દમાં ફરી દર્શાવવા માટે અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. સો ફ્રેન્ડ્સ હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.